એક આળસુ માણસ હતો. આખો દિવસ ખાઈ પીને તે સૂઈ રહેતો હતો. એક તો તે ખૂબ જ આળસુ અને તેમને બીજા ગામે ચાલીને જવાનું થયું. તે ઘણું ચાલ્યો, તેને રસ્તો લાંબો હતો અને આળસુ પણ હતો, તેથી તે માંડ માંડ ચાલી રહ્યો હતો. એવામાં રસ્તાની બાજુમાં બેઠેલો એક આંધળો માણસ પર તેમની નજર પડી. તે ધીરે ધીરે તેની પાસે ગયો અને અંધ માણસને કહ્યું, તમારે ક્યાં જવાનું છે? અંધ માણસે કીધું કે બાજુના ગામે જવાનું છે. આળસુ માણસ તો ખૂબ ખુશ થયો અને વિચાર કરવા લાગ્યો. તે તો ચાલવાનો ખૂબ જ આળસુ, એટલે તેમણે એક ચાલાકીની યોજના બનાવી રાખી અને અંધ માણસને કહ્યું, ભાઈ તું મારી વાત ધ્યાનથી સાંભળ. મેં એક એવી યોજના વિચારી કાઢી છે કે જેથી આપણને બંનેને લાભ થાય. આપણે બંનેને બીજા ગામ જવાનું છે. મારા પગમાં કપાસી છે એટલે હું ચાલી શકતો નથી અને તું આંધળો છે એટલે તું જોઈ શકતો નથી. માટે ચાલ, હું તારા ખંભા પર બેસીને તને રસ્તો બતાવું કે જેથી તું ક્યાંય અથડાઈ ન પડે. એથી મારી ચાલવાની સમસ્યા દૂર થઈ જશે. આમ કરવાથી મારી આંખો તારી આંખો બની રહેશે અને તારા પગ એ મારા પગ બની શકશે. આંધળાને આળસુની વાત ગમી ગઈ. તેણે કહ્યું કે ચાલ મારા ખંભા પર બેસી જા. તેણે આળસુને પોતાના ખંભે બેસાડી દીધો. પછી આળસુ રસ્તો બતાવે એ પ્રમાણે આંધળો ચાલવા લાગ્યો. આળસુને તો ખૂબ જ મજા પડી ગઈ. આળસુનું કામ તો ખૂબ સરળ બની ગયું. વાતો કરતાં કરતાં રસ્તામાં તો બંને મિત્ર બની ગયા અને થોડાક આગળ વધ્યા ત્યાં એક ખુલ્લી જગ્યા આવી અને આળસુની નજર નીચે પડેલી એક પેટી પર પડી. ત્યારે આળસુએ આંધળાને બનાવતા કહ્યું કે મિત્ર, તું થાકી ગયો હશે, હું થોડીવાર નીચે ઉતરી જાઉં. એમ કહી આળસુ નીચે ઉતરી ગયો અને તે પેટી તરફ ગયો અને તે પડેલી પેટી લઈ લીધી. ત્યાં ઝાડ પાસે બેસીને એણે એ પેટી ખોલી અને જોયું તો એમાં સોનાના દાગીના હતા. તેણે આંધળાને કહ્યું, અરે આ પેટીમાં તો સોનાના દાગીના છે. આમ કહી તે ખુશ ખુશ થઈ ગયો અને નાચી ઉઠ્યો. આંધળાએ કહ્યું, તું દાગીનાની એ પેટી મને આપી દે. આળસુ બોલ્યો, તારી કેવી રીતે? આ પેટી પર તો મારો એકલાનો જ હક છે. મેં આ પેટી તને બતાવી જ ના હોત તો તું તારી મેળે એને જોઈ શકવાનો હતો. તું તો આંધળો છે. ત્યારે આંધળાએ કહ્યું, હું તને ઉપર બેસાડીને અહીં સુધી લાવ્યો હોત ના હોત તો તું આ પેટી કેવી રીતે મેળવી શકત? દાગીનાની લાલચે બંને મિત્રો તો ઝઘડી પડ્યા. એટલામાં એક વાણિયો શેઠ ત્યાંથી પસાર થયો. તે આ બંનેને ઝઘડતા જોઈને એમની પાસે આવ્યો અને બોલ્યો, શેની માથાકૂટ કરો છો ભાઈ? આળસુ અને આંધળાએ પોતાની વાત તેમની સમક્ષ રજૂ કરી. વાણિયા શેઠે બંનેની વાત ધ્યાનથી સાંભળી અને પછી બંનેને કહ્યું, ભાઈઓ, એકના પગ અને બીજાની આંખોથી જ તમને બંનેને આ લાભ થયો છે. એટલે આ દાગીના પર બંનેનો સરખો અધિકાર છે. કારણ કે દાગીના મળી ગયા પછી પણ તમને બંનેને એકબીજાના સહારાની જરૂર તો રહેવાની જ છે ને. એને માટે તમારે ઝઘડવું ન જોઈએ. આંધળો અને આળસુ તરત જ વાણિયા શેઠની વાત માની ગયા અને સમજી ગયા. હવે બંનેને દાગીનાની વહેંચણી કરવાની એ મોટી મુસીબત હતી. પછી તે બંને વાણિયા શેઠને કહ્યું કે તમે જ આ દાગીનાની વહેંચણી અમને કરી આપો. વાણિયો શેઠ તો ખૂબ જ બુદ્ધિશાળી હતો. ત્યારે વાણિયા શેઠ બોલ્યો, આ દાગીના હું ખરીદી લઉં છું અને આ દાગીનાની જેટલી કિંમત આવશે તેમાંથી બંનેને અડધા અડધા રૂપિયા હું તમને બંનેને વેચી દઉં, જો તમને મંજૂર હોય તો. આંધળો અને આળસુ તો વાણિયા શેઠને કીધું કે હા, એમ જ કરો, અમને મંજૂર છે. પછી તો બુદ્ધિશાળી વાણિયા શેઠે તો વધારે નફો રાખીને તે સોને ખરીદી લીધું અને બંનેને અડધા અડધા પૈસા વેચી દીધા. જોયું ને મિત્રો, આ વાર્તા પરથી આપણને એ શીખવા મળે છે કે આપસમાં ઝઘડો કરવાથી આપણે બંને વચ્ચે ત્રીજો માણસ લાભ લઈ જાય છે. ક્યારેય ઝઘડો કરવો જોઈએ નહીં. આપણે એકબીજાના પૂરક બનીને સહકારથી કામ કરવું જોઈએ. આપણે બીજાની વાત સાંભળવી જોઈએ અને એને સમજવાની કોશિશ કરવી જોઈએ. લોભ ક્યારેય ન કરવો જોઈએ.